મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ. મહાપુરુષોનું એક લક્ષણ છે, પોતાનું હિત સાધે અને સાથે સાથે જગતના જીવ માત્રના હિતની જ ચિંતા. એમનો પ્રત્યેક સમય આત્મ સાધના અને પરોપકાર એ બેમાં નીકળે. આપણા હિતની ચિંતા આ મહાપુરુષે કરી છે. એક માર્ગ બતાડ્યો છે. અનાદિકાળની એક સઘન મૂર્છા લઈને આપણે જીવીએ છીએ. આપણો આત્મા સઘન મૂર્છામાં છે. બહુ જ ગાઢ મૂર્છા છે. બહુ જ મૂર્છાનું મોટું આવરણ છે. કારણ સત્ય સમજાતું નથી. સત્ય અંદર ગળે ઉતરતું નથી. જાણતા નથી એવું નથી, સમજાતું નથી. અને એ મૂર્છા, એને ઉતારવાની પ્રક્રિયા, એનું નામ છે ભાવ. બહુ જ ગાઢ ઘેન ચડ્યું છે ને, ઉઠાડવો પડે, ઢંઢોળવો પડે, વારંવાર બૂમો પાડવી પડે, વારંવાર એને હલાવવો પડે, ત્યારે કંઈક ચેતના આવતી હોય. એક વ્યક્તિ કોમામાં જતી રહે, કેટલી મહેનત કરવી પડે, કેટલી મહેનત કરવી પડે. જરાક આંગળી હલે ને એમ થાય કે ના, ચેતના છે, મહેનત કરવા જેવી છે, આ પાછો આવી શકે એમ છે. બસ આપણી અંદર પણ ક્યાંક ને ક્યાંક નાના નાના સંચારો છે. ક્યાંક વૈરાગ્ય છે ચિત્તમાં, ક્યાંક સમજાય છે ખરું, પણ વળી પાછું આવરણ આવી જાય છે અને આપણે હતા તેવા ને તેવા છીએ. એ આવરણ હટે એના માટે આપણી પાસે આ ભાવનાનો માર્ગ રજૂ કરે. આ એક જ માર્ગ છે જે આપણા ચિત્તના વિકલ્પોને, વિચારોને બદલી શકે, શાંત કરી શકે, સ્થિર કરી શકે. ખાલી જગતને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય એટલે ચિત્તમાં સમાધિ આવી, સ્વસ્થતા આવી જાય, અભિગમ સ્વસ્થ બની જાય, સંક્લેશ ક્ષમતા જાય, ક્લેશ ઘટતા જાય. દ્રષ્ટિ સમ્યક બનવી જોઈએ. જ્યાં સુધી દ્રષ્ટિ સમ્યક નથી, જ્યાં સુધી જોતા નથી આવડતું, અહીંયા 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 દ્રષ્ટિને નો પરિષ્કાર કરવાનો છે. આપણે જોઈએ છીએ મોહની દ્રષ્ટિ, મૂર્છાથી, મમત્વથી, આસક્તિથી, અને એટલે મારાપણું લાગે. જે મારું નથી એમાં મારાપણું થાય છે. જે નિત્ય નથી એ કાયમી હોય એવો બોધ થાય છે. જે પવિત્ર નથી, અશુચિ છે, એમાં શુચિનો બોધ થાય છે. કેમ થાય? નિત્ય શુચ્યાત્મતા ખ્યાતિ અનિત્ય શુચ્યનાત્મતુ અવિદ્યા તત્વધીર વિદ્યા યોગાચાર્ય પ્રકૃતિતા ઉપાધ્યાયજી મહારાજ. બસ અવિદ્યામાં જીવવું એનું નામ સંસાર, અને વિદ્યાપૂર્વક, સમજણપૂર્વક જીવવું એનું નામ ધર્મ. બહુ જ પાતળી ભેદ રેખા છે. જે મારું નથી એને મારું માનીને જીવવું એનું નામ સંસાર. તમે ક્યાં છો એની સાથે કોઈ નિસ્બત નથી. તમે કઈ ક્રિયાઓ કરો છો એની સાથે નિસ્બત નથી. તમે કયો વેશ પહેર્યો છે એની સાથે કોઈ નિસ્બત નથી. તમે ક્યાં બેઠા છો એની સાથે કોઈ મતલબ નથી. તમારી ધારણા શું છે એના ઉપર તમારો ધર્મ, તમારો સંસાર નક્કી થાય. આપણી દિશા સંસાર તરફની છે કે આપણી દિશા આત્મા તરફની છે એ આપણા વિચાર ઉપરથી નક્કી થાય. જે મારું નથી એને મારું માનો છો, બસ તો તમારી દિશા સંસાર તરફની છે. પછી તમે અહીંયા હો કે ગમે ત્યાં, સ્થાન મહત્વનું નથી, અંદરની વૃત્તિ બહુ જ મહત્વની. અને બદલવાનું ત્યાં છે. શબ્દો નથી બદલવાના, વિચાર બદલવાનો. શબ્દો તો આપણે બહુ જ ડાયા છે. કેમ અરવિંદભાઈ? બહુ જ ડાયા છીએ. માપીને, તોડીને, સારું લાગે. હમણાં પ્રશ્ન પૂછું, સાહેબ બધું અનિત્ય જ છે સાહેબ. આમ બોલીએ ત્યારે એમ લાગે કે જાણે આમ ઉઠાળા મારતો હશે નિત્યતાનો. પણ આપણી બધી જ વાતો શબ્દોમાં છે, હૃદયમાં કાંઈ નહીં. અંદર એનો સ્પર્શ નથી. આપણે જગ્યા જોઈને, ગંગાએ ગંગાદાસ, જમનાએ જમનાદાસ,
જેવો વખત, જેવી જગ્યા, એવા શબ્દો બોલતા આપણને આવડે છે. કિંમત વિચાર બદલવાની, અને વિચાર બદલવાનું સાધન છે આ ભાવના. જે ક્યાંક નાનકડો વૈરાગ્ય દેખાય છે, નાનકડી સમજણ દેખાય છે, એને વૈરાગ્ય સુધી પહોંચાડવાનું સાધન છે આ ભાવના. મહેનત કરવી પડશે. નબળા શરીર વાળો માણસ છે, શરીરનો બાંધો નબળો છે, રેઝિસ્ટન્સ પાવર નથી, ઇમ્યુનિટી પાવર બરાબર ડેવલપ નથી થયો. ડાક્ટર પાસે જશે ને એટલે ડોક્ટર દવા તો ચોક્કસ આપશે, પણ સાથે કહેશે ભાઈ થોડા યોગા કરો, થોડી કસરત કરો, થોડા શરીરના મસલ્સને મજબૂત બનાવવા પડશે. અને રોજ 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 માણસ કરે તો એને ફરક પડે કે ના? એ જ નબળો બાંધો એક દિવસ મજબૂત થઈને ઉભો રહે. એ જ જેને બે રોટલી પચાવતા અઘરું પડતું હતું, પેટમાં દુખાવો થઈ જતો હતો અથવા ટકતું નહોતું, એ જ માણસ 12 રોટલી ખાઈ જાય તો એને વાંધો ન આવે એવી સ્થિતિ આવે. શેનાથી? રોજના અભ્યાસ. જેમ માણસ કસરત કરે છે પોતાના મસલ્સને મજબૂત કરવા માટે, એ જ રીતે તમારા વૈરાગ્ય ભાવને મજબૂત કરવા માટેની કસરત, એનું નામ છે ભાવ. રોજ સેવવાની છે. ક્ષણે ક્ષણે દૃઢતા ઉપૈતિ વૈરાગ્ય ભાવના યેન યેન ભાવેન તસ્મિન તસ્મિન કાર્ય કાય મનો વાગ્ભિરભ્યાસઃ. ઉમા સ્વાતિજી મહારાજ. જેનાથી પણ તમારા ચિત્તનો વૈરાગ્ય ભાવ દ્રઢ બને, તમારી સમજણ પરિપક્વ બને, તમારા સંક્લેશ શમે, બસ એવા ભાવમાં જીવવાનો સતત પ્રયત્ન કરવો. શેનાથી? કાય મનો વાગ્ભિર અભ્યાસ. મન, વચન અને કાયાથી એનો જ અભ્યાસ કરવો. આપણો અભ્યાસ શેનો? વૈરાગ્ય વધે એનો અભ્યાસ કે મૂર્છા વધે એનો અભ્યાસ? રાગ વધે એનો અભ્યાસ, આસક્તિ વધે એનો અભ્યાસ, કે ચિત્તમાં સમજણ વધે એનો અભ્યાસ? શેનો અભ્યાસ છે આપણો? કોને પોષણ કરીએ છીએ આપણે? કોને પુષ્ટ કરીએ? ના, સમજણને પુષ્ટ નથી કરતા. આપણે રાગને જ પુષ્ટ કર્યા, દ્વેષને જ પુષ્ટ કર્યા, મોહ અને અજ્ઞાનને જ પુષ્ટ કર્યા છે. વારંવાર બહુસો સામાય્યમ પૂજ્યા. સઘન અભ્યાસ જોઈશે ત્યારે સઘન મૂર્છામાંથી બહાર અવાશે. આત્માની વાત કાને પહોંચતી નથી. આ વાતો જ્યાં સુધી આત્માને નહીં સ્પર્શે, ભાવો એ પદાર્થો પ્રત્યેના, એ પાત્ર પ્રત્યેના, એ પરિસ્થિતિ પ્રત્યેના ક્યારેય નહીં બદલાય. આટલા વર્ષોથી ધર્મ સાંભળીએ છીએ, આટલા વર્ષોથી ધર્મની વાતોય કરીએ છીએ, નથી કરતા એવું નથી, બધું જ કરીએ છીએ, અને છતાંય એક પદાર્થ પ્રત્યેની, એક પાત્ર પ્રત્યે, એક પરિસ્થિતિ પ્રત્યેનો આપણો જે દ્રષ્ટિકોણ છે એ બદલાયો છે? ક્યાંય એમાં ફેર પડ્યો છે? એ જ મૂર્છા, એ જ મમત્વ, એ જ મહારાપણું, એ જ કોઈ અડી જાય તો દુઃખ થાય, સંક્લેશ થાય ને. કારણ કે વાતો વાતો રહી છે, અંદર કશું સ્પર્શી. અંદર સુધી પહોંચાડવાનું છે. ઠેઠ ઊંડાણમાં આપણા સબકોન્શિયસ સુધી આ વસ્તુને પહોંચાડવાની. આ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે. જે વસ્તુ તમારા સબકોન્શિયસમાં પહોંચી ગઈ એ તમારો સ્વભાવ બની ગયો. પછી તમારાથી એને દૂર કોઈ ન કરી શકે. પણ સબકોન્શિયસમાં પહોંચાડવું સૌથી અઘરું કામ. સતત ઘૂંટવું પડે, સતત પોતાની જાતને કહેવું પડે, સતત પોતાની જાતને સમજાવવી પડે. બસ જ્ઞાનીઓએ આપણી સામે જગતનો એક ચિતાર રજૂ કરી દીધો, સ્પષ્ટ ચિતાર રજૂ કરી દીધો. જે પરિસ્થિતિ છે, આપણે સંપત્તિને જોઈએ, આપણે સત્તાને જોઈએ, આપણે સંસારના સુખ જોઈએ, આપણે શરીર જોઈએ, આપણી દ્રષ્ટિ અલગ છે, જ્ઞાનીઓની દ્રષ્ટિ અલગ છે. જ્ઞાનીઓ નિંદા નથી કરતા. આ શરીર ક્ષણભંગુર છે, આયુષ્ય ક્ષણભંગુર છે, સંપત્તિ ચંચલ છે, લક્ષ્મી ક્યાંય સ્થિર રહેતી નથી. આ બધી વાતો નિંદાની નથી, આ વાતો વાસ્તવિકતા છે.
સત્ય સમજતો નથી એ ક્લેશથી બચી શકતો નથી. આપણા ચિત્તમાં ક્લેશ છે, કેમ? સત્યને આપણે સ્વીકાર્યું નથી. ક્લેશ શમે ત્યારે કલ્યાણ ભણીની યાત્રા શરૂ થાય. ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવ પાર. એટલા વાતો ઉપાધ્યાયજી મહારાજે આખો સાર આપી. સંસાર એટલે શું? ક્લેશે વાસિત મન સંસાર. જો મનમાં ક્લેશ ભર્યો છે, સતત તમને કોઈ પદાર્થ માટે, કોઈ પાત્ર માટે, કોઈ પરિસ્થિતિ માટે જો તમારા ચિત્તમાં સંકલેશ જાગતા હોય તો તમે સંસારમાં, તમારામાં સંસાર ભર્યો. ક્લેશથી ભરેલું મન એ જ સંસાર છે અને ક્લેશથી મુક્ત મન એ જ મોક્ષ છે. ક્લેશથી ચિત્તને બચાવવાનું. મમત્વ નહીં તૂટે, મૂર્છા નહીં તૂટે, ક્લેશ નહીં જાય. મહારાપણું નહીં જાય, ક્લેશ નહીં જાય. જ્ઞાનીઓ સ્પષ્ટ ચિતાર આપી દીધું, ભાઈ આ જે પદાર્થો તું જુએ છે એ બધાયમાં કોઈ જ સાર નથી, બધું જ નાશવંત. એક ફિક્સ સ્થિતિ આપી દીધી તમને. તમે જુઓ, બજારમાં જાઓ ને, બહેનોને વધારે ટેવ હોય બાર્ગેનિંગ કરવાની, હોય ને? કેટલું બાર્ગેનિંગ કરે? પેલું 250 બોલે ને તો 50 બોલે. શરૂઆત જ એવી કરે. હા, કઈક લોચો છે, કારણ કે આ તો આમાં કમાતો જ હોય ને. એના મનમાં ઢગલા બંધ વિકલ્પો આવે. એ દુકાન પર ઊભા હો અને વસ્તુ ખરીદવાની હોય ત્યાં સુધી એટલા બધા વિકલ્પ આવે. આટલામાં લઉં, આમ લઉં, આમ લઉં, મફતમાં માંગવા માંડે. એટલું બધું બાર્ગેનિંગ. કેમ? મનમાં વિકલ્પો આવે છે કે ભાઈ પેલો બાર્ગેનિંગ કરવા તૈયાર, પેલો કંઈક ઓછું વસ્તુ કરવા તૈયાર છે. ત્યાં તમારા મનમાં 50 વિકલ્પ આવશે. લઈને નીકળ્યા પછી ઘણી વાર પસ્તાવો થાય, ચાલુ આપણે 50 કીધા પણ 40 કીધા હોત ને તો 10 બચી જાય. ત્યાં એમ થાય કે ઠગાઈ ગયા. એમાં કાંઈ પેલો મેલ નથી બાંધી લેવાનો 50 રૂપિયામાં, પણ છતાંય આપણને એમ થાય થોડું ઓર બાર્ગેનિંગ કર્યું હોત તો થાત. પેલો બાર્ગેનિંગ કરવા તૈયાર છે તો તમારા મનમાં 50 વિકલ્પ એના માટે આવે છે. હવે કોઈક દુકાન એવી હોય જ્યાં બોર્ડ મારેલું છે ફિક્સ્ડ રેટ, એક જ ભાવ, તમારે લેવું હોય તો લો, ના લેવું હોય તો દુકાનના પગથિયા ઉતરીને ઘર ભેગા રવાના થઈ જાઓ. હવે ત્યાં જાય તો કયો વિકલ્પ આવે? ત્યાં કયો વિકલ્પ આવે? ત્યાં લેવું કે ના લેવું એટલો જ વિકલ્પ આવે. કારણ કે ભાવ કરવાના કોઈ છે જ નહીં. ત્યાં તમારી સાથે ભાવતાલની માથાકૂટ કરનાર કોઈ છે નહીં. કે પદાર્થ સાથે તો થાય નહીં માથાકૂટ. ભાઈ તું આટલું મોંઘો કેમ છે? એને તો પૂછાય નહીં. હા, ફિક્સ જ હોય. તમારે જોઈએ તો લો, નહીંતર પાછા ઉતરી જાઓ. એટલે તમારા મનમાં એકેય વિકલ્પ ત્યાં ઉઠે નહીં. જ્યાં બાર્ગેનિંગ થઈ શકે એવું છે, જ્યાં વિકલ્પ તમારી પાસે છે ત્યાં તમે 1000 વિકલ્પ કરો, અને જ્યાં વિકલ્પની શક્યતા સમાપ્ત થઈ જાય ત્યાં પછી તમે વસ્તુ લઈને ઘર ભેગા થઈ જાઓ. લેવી છે કે ન લેવી છે, બેમાંથી એક જ વિકલ્પ પસંદ કરો. પછી તમને કઈ અફસોસ થાય? આ બધું કેમ 250 આપ્યું, કેમ 300? કાંઈ નહીં, હવે એક જ ભાવ હતો, લીધું, ઘર ભેગા. બસ જ્ઞાનીઓ જગતના પદાર્થનો ફિક્સ ભાવ તમારી સામે મૂકી દે છે. ભાઈ આ પદાર્થ છે, આ ક્ષણિક છે, હમણાં હાથમાંથી છૂટી જાય તો શું થાય? એ તૂટી જાય. એ તૂટે પેલા તો મન તૂટી જાય. જ્ઞાનીઓ એક જ કહે છે, ભાઈ આટલું સમજી લે, આ એનો ફિક્સ ભાવ છે. આ ક્ષણમાં તૂટી જવાનું છે, ક્ષણમાં છૂટી જવાનું છે, ક્ષણમાં વિખરાઈ જવાનું. પછી દુઃખ શેનું? પછી સંકલેશ શેનો? પછી વેદના શેની? પછી એના આર્ત ધ્યાન શા માટે? ખબર છે કે આ વસ્તુ નાશવંત છે, બસ પછી એના માટેના ક્લેશ ના હોય, પછી એના માટેના સંતાપ ના હોય, પછી એના માટેની વેદના ન હોય, આર્ત ધ્યાન ન હોય, દૃઢ ધ્યાન ન હોય, કોઈના ઉપર દોષારોપણ ન હોય, ધ્યાન નથી રાખતા, આમ નથી કરતા, તેમ નથી કરતા. ખબર પડી ગઈ, એક જ
આની નિયતિ છે અને સત્ય છે, બસ એટલી સમજાઈ જાય એટલે ક્લેશ શાંત થઈ જાય. તૂટ્યું ભલે જવા, વાત ખતમ. આજે ની ને કાલે જવાનું જ હતું એવા બોધ સાથે જીવવું એનું નામ ધર્મ છે. બોધ પૂર્વક જીવો ભાઈ, અજ્ઞાન પૂર્વક તો ખૂબ જીવ્યા. આયુષ્ય અને જુઓ તમે આપણી મૂર્છા કેવી છે. આપણે આયુષ્ય વેડફીએ છીએ, ખબર છે કોઈ પણ ક્ષણે આ આવખું. અંજલિ જલજીવ આયુ ઘટતે, હાથમાં પાણી હોય કેટલી વખત ટકે? અરવિંદભાઈ ગમે તેટલી મહેનત કરો, હાથને ગમે તેટલો મજબૂત કરો, એ ટીપા પડ્યા જ કરે અને ધીમે 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 એ હાથમાંનું એ અંજલિમાંનું પાણી ઓછું થતા 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 પૂરું થઈ. બસ જન્મ્યા ને એ દિવસથી એક એક ક્ષણ આયુષ્યની ઘટતી જાય. કાલ અરહટ શશી સૂર વૃષ જોડલું, દિવસ અને નિશી અતિ ઘડીય માલમ. નિરખી નિજ આવખું નીર ઉ લેચતા, કાન છંદે હજીય મોહ જાલ. કાલ અરહટ શશી સૂર વૃષ જોડલું. કુવામાં રેટ હોય, હવે તો તમારે કુવાય નથી રહ્યા, રેટે નથી રહી. પેલા હતો જમાનો, આમ દોરી હોય ને એમાં ઘડાઓ બાંધ્યા હોય, એક ની ઘણા ઘડા બાંધ્યા, અને અંદર જાય એક ભરાય, બીજો ભરાય, ત્રીજો ભરાય, બધા બહાર આવે, અહીં ઠલવાતા જાય, વળી પાછા ભરાય, વળી પાછા ઠલવાતા જાય, વળી પાછા ભરાય, વળી પાછા ઠલવાય. આ એનો ક્રમ હોય, ચાલ્યા જ કરે રેટ. કાલ અરહટ શશી સૂર વૃષ જોડ. આ કાળ નામનો રેટિયો છે અને એમાં બે બળદ જોડ્યા હોય. એ બળદ આમ જાય એટલે પેલા ઘણા બધા બહાર આવે, પાછા આમ આવે એટલે ઠલવાઈને અંદર જાય, વળી પાછા ઠલવાય. સૂર વૃષ જોડલું, સૂર્ય અને ચંદ્ર આ બે બળદની જોડી છે. શું છે આ બે? આ બે બળદની જોડી છે. દિવસ અને નિશી અતિ ઘડીએ આલમ. તો ઘડા કયા છે? રાત અને દિવસ આ ઘડા છે. અને ઘડામાં કયું પાણી ભરાઈને ઉલેચાય છે? રોજ રોજ નિરખી નિજ આવખું નીર ઉલેચતા, પોતાના આયુષ્યનું પાણી સતત જેમ દિવસ જાય છે. કઈ તરફ જઈએ છીએ અરવિંદભાઈ? જીવન તરફ કે મૃત્યુ તરફ? મૃત્યુ તરફ ના ભાઈ, હું તો જીવન તરફ જઈ રહ્યો. મૃત્યુ તરફ ક્યાં જઈ રહ્યા? મૃત્યુ ક્યાં લઈ જાય? આપણે ક્યાંક જીવન તરફ જ લઈ જાય ને. બસ આયુષ્ય ઘટતું જાય છે, ઉલેચાતું જાય છે. પ્રત્યેક ક્ષણે આયુષ્યમાંથી ઘટાડો થાય છે, વધારો નહીં. પુણ્ય વધે, કર્મ વધે, પણ આયુષ્ય એવું છે સતત ઘટે, એ વધે જ નહીં કોઈ દિવસ. નિરખી નિજ આવખું નીર ઉલેચતા, પોતાના આયુષ્યનું આ જળ સતત ઉલેચાયા કરે છે. કાન છંડે હજીય મોહ જાલમ. ભાઈ તારું આયુષ્ય આમ ને આમ ઉલેચાતું જાય છે, ધીમે 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 ઓછું થતું જાય છે. શું કરવા વેડફી રહ્યો છે? આ મોહની જાળમાં શું કરવા ફસાયો છે ભાઈ? થોડી મૂર્છા ઓછી કર, તારું પોતાનું સાર્થક કરવાનું છે. પુણ્યથી આયુષ્ય મળે પણ ધર્મથી સાર્થક બને. શેનાથી સાર્થક બને? કુશ શિરસી નીરમિવ ગલદ નીલકંપિતમ. પેલા દાવના ઘાસ ઉપર ઝાકળ પડી હોય, આમ ખૂબ સુંદર દેખાય, પણ એ કેટલો વખત ટકે? એક સવારના પહોરનો પવનની લહેરખી આવે અને સાથે જ એ પાણીનું ટીપું જે મોતી જેવું દેખાતું હતું, આંખને જોવાનું ગમતું હતું, 1 મિનિટમાં પડી જાય. બસ એમ આ આયુષ્ય પૂરું થઈ જશે અને કશું જ મેળવ્યા વગર આપણે આ સંસારમાંથી ચાલ્યા. જે આયુષ્ય મળ્યું છે, જેટલી પણ આવરદા મળી છે, ભલે ખબર હોય કે ન હોય, આજે આપણે છીએ તો સાર્થક કરવાનું મન થાય છે કે ભોગવવાનું મન થાય? બોલો, આપણે આપણા આયુષ્યને સાર્થક કરીએ છીએ કે ભોગવીએ છીએ?
પૂરું કરો છો કે સાર્થક કરો છો? આ જ આયુષ્ય છે જેનાથી કલ્યાણ સાધી શકાય છે, અને આ જ આયુષ્ય છે જેનાથી સંસાર સાધી શકાય. અકલ્યાણના રસ્તે પણ જઈ શકાય, કલ્યાણના રસ્તે પણ જઈ શકાય. છૂટ બધી આપણને આપી દીધી છે. જમ સેયમ તમ સમાય રે, તને ઠીક લાગે તે તું કર. ક્ષણે ક્ષણે આયુષ્ય ઘટે છે, અને છતાંય આપણી મૂર્છા ઘટતી નથી, છતાંય આપણું મમત્વ ઘટતું નથી, છતાંય આપણને બોધ નથી જાગતો કે આ ક્ષણ કેટલી કિંમતી છે, અને હું વેડફી રહ્યો. કોની પાછળ વેડફી રહ્યો? કોની પાછળ? આ પૂતગલની પાછળ, જે મારું નથી એની પાછળ, જે કાયમી નથી એની પાછળ, જે મારી સાથે નથી આવવાનું એની પાછળ હું આખું આયુષ્ય વેડફી નાખું છું, અને પછી શું મેળવું છું? રાજાને કોઈ વારસ નથી. નહીં, રાજાને મંત્રીની જરૂર પડી. કોને મંત્રી બનાવવું? હરીફાઈ હોય. કેટલાક પદ એવા છે જેના માટે હરીફાઈ હોય. રાજા એક સામાન્ય માણસને પસંદ કર્યો અને પોતાના મંત્રીના સ્થાને ઉભો કરી. હવે આ દરબારમાં ઘણા લોકો હોય, ઘણા બધા એમ થાય કે અમારો વારો આવશે, અમારો વારો આવશે, અમે બુદ્ધિશાળી છીએ, અમે ફલાણા છીએ. પણ રાજાએ જ્યાં સામાન્ય માણસને બનાવ્યો ત્યાં અંદર હલચલ મચી ગઈ. લે, આનામાં શું ભૂતો છે, આનામાં એવું શું છે, અમારામાં એવું શું નથી? ઈર્ષ્યા જાગી. વાત કરવી પડે રાજાને. આ તો અન્યાય છે સરાસર. અમે તો વર્ષોથી અહીંયા સેવા આપીએ છીએ અને અમને મંત્રી બનવાનો મોકો નહીં, અને આને આ સામાન્ય માણસને મંત્રી બનાવ્યો. વાત કરી રાજા સાથે, સાહેબ કેમ આમ કર્યું? અત્યારે એનો જવાબ નહીં આપું, પછી નિરાતે આપ. રાજાને કોણ કહેવાય? વધારે તો કહેવાય નહીં. શાંત થઈ ગયા બધા. શું કહે? વડીલ થવામાં ફાયદો, કોઈ જાજુ પૂછે નહીં આપણને. એક વખત છે અને રાજા ગામની બહારના પોતાના મહેલ ઉપર ગયો. જેટલા બધા ઉમેદવારો હતા ને બધાને કીધું સાંજે 4 વાગ્યા સુધીમાં મારી પાસે પહોંચી જશે. જે પહોંચી જશે એને મંત્રી પદ મળશે. જે પહોંચી જશે સમયસર એને મંત્રી પદ મળશે. બરાબર છે. 4 વાગે પહોંચવાનું છે ને ગામની બહાર જવાનું છે. વાર કેટલી લાગવાની? બધા તૈયાર થઈને 4 વાગે તો પહોંચી જ જવાય ને, એમાં શું વાંધો? બધા નીકળી પડ્યા છે ઘરે. અને રસ્તામાં બજાર, મોટી બજાર સજાવેલી. આ મેળા જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો. લોકોની ભીડ છે, અનેક જાતની દુકાનો છે, અનેક જાતની વસ્તુઓ છે, અનેક જાતના જોડાઓ છે, નાટક છે, ક્યાં કંઈક ચાલે છે, ક્યાં કંઈક ચાલે છે, ક્યાં કંઈક ચાલે છે. અને પેલા બધા નીકળ્યા, બજારમાં આવ્યા, ચારે બાજુ ચહલ પહલ, માહોલ જોયો. ઓહો, આટલો બધો રંગબેરંગી માહોલ છે, ચાલો ને જોઈ લઈએ ઘડીક. હજી તો બહુ વાર છે, હજી તો 3 વાગ્યા છે, કલાકની વાર છે, જતા કેટલી વાર લાગે? અને બધા જોવામાં ક્યાંક નાટક ચાલે છે, ક્યાંક નૃત્ય ચાલે છે, ક્યાંક વિદૂષકો છે, તો ક્યાંક હાસ્ય કલાકારો છે, ને ફલાણું છે, ને ઢીકણું છે, ને કેટલા વાના છે. એ બધા જોવામાં હવે બધા મશગુલ થઈ ગયા. એક જુએ ને બીજું ભૂલે, એક જુએ ને બીજું ભૂલે, જોયા જ કરે. લીન થઈ ગયા જોવામાં. આ જો, આ જો, આ જો, આ જો. બજાર પસાર કરતા કરતા હજી હમણાં એટલામાં તો ઘડિયાળે ભૂલી ગયા જોવા. ઘડિયાળ જોવાનું પણ ભૂલાઈ ગયું. એટલા બધા લયલીન થઈ ગયા એની અંદર. મોજ મજા પડી ગઈ. અને પછી નીકળ્યા ફટાફટ પહોંચવા માટે. પણ છેવટે કોઈ અડધો કલાક ને કોઈ 5 કલાક, કોઈ 5 મિનિટ ને કોઈ 10 મિનિટ, બધા મોડા પહોંચ. પેલો માણસ જેને મંત્રી બનાવેલો હતો એ સમયસર પહોંચેલો.
અરે સાહેબ 5 મિનિટ, આપણે તો જે વાત થઈ હતી થઈ હતી. 4 વાગે જે પહોંચશે, જો આ ભાઈ પહોંચી ગયા અને તમને કેમ મોડું થઈ ગયું? પણ અરે સાહેબ, પણ રસ્તામાં આટલો બધો માહોલ ઊભો કરેલો હતો, આવો મેળા જેવો માહોલ, એ બધું જોવામાં રહ્યા ને, ક્ષણિક આનંદ લેવા રહ્યા, એમાં શું ખોયું? શું ખોયું? એક થોડી વાર માટેની મજા લેવા ગયા, એમાં મંત્રી પદ ખોઈ નહીં. થોડીક વાર માટે મજા પડી ગઈ, થોડીક વાર માટે એમ લાગ્યું કે આ બધું કેટલું સરસ છે, પણ જ્યાં પહોંચ્યા, જે કાયમી હતું એ ખોવાઈ ગયું, જે ક્ષણિક હતું એનો આનંદ માણી લીધો. હવે આવતીકાલથી શું? આ જ સ્થિતિ છે આપણી. આપણને પુણ્ય મળ્યું છે, સગવડ મળી છે, સાધનો મળ્યા છે, સુવિધાઓ મળી છે, ભોગવાનને સાધનો મળ્યા છે, બધું જ મળ્યું છે, અને આપણે એમાં એવા ડૂબ્યા છીએ કે ભવિષ્યનો વિચાર સુદ્ધા આપણને આવતો નથી. આવતીકાલનો વિચાર નથી આવતો આપણને કે આપણું ભવિષ્ય શું. આટલી જ જિંદગી નથી, બરાબર સમજજો. આ જે મળ્યું છે ને એટલું જ જીવન નથી, ખૂબ લાંબુ જીવન છે. એની તૈયારી વગર ચાલ્યા જવાનું. આયુષ્ય ક્ષણભંગુર છે, એનો ઉપયોગ કરી લેવાનો, એની સાર્થકતા સાધી લેવાની છે, પોતાના પ્રત્યેનું કર્તવ્ય બજાવી લેવાનું છે. વેડફાઈ જશે. એક સમય મર્યાદા નક્કી કરો. કેટલા વર્ષ સુધી, કેટલા વર્ષ તમારે સંસારને આપવા છે? બોલો, કેટલા વર્ષ આપવા છે તમારે? અરવિંદભાઈ, કેટલા વર્ષ આપવા? બસ કાલથી પાસરામાં હે સતીશભાઈ, કેટલા વર્ષ આપવા છે? કાંઈ નહીં, આપણે ટેન્ટેટિવ ગણીએ કે આપણે 80 વર્ષ જીવશું. કાંઈ નહીં, આશા તો રાખીએ, એમાં શું વાંધો? આશા 120 ની રાખીએ, પણ એ ખોટી પડે. 80 વર્ષ બરાબર છે. તમારું નહીં, મારું નહીં, કોઈનું નહીં. ધારો કે 80 વર્ષ જીવવાનું છે. કેટલા વર્ષ સંસારને આપવા છે? કેટલા વર્ષ? હે 20 જ રહ્યા. નિવૃત્ત થતા આવડે છે ખરું? એ જ નથી આવડતું. મેં પહેલા પણ કહ્યું હતું, ફરી કહું છું, નિવૃત્ત થતા નહીં આવડે તો દુર્ધ્યાનમાં જીવન પૂરું કરવું પડશે. જો પોતાની જાતને સંકેલતા ન આવડે, પોતાની જાતને સમેટતા નહીં આવડે ને, તો મનમાં સંકલેશથી જ જીવન પસાર કરવાનો વખત આવવાનો છે. સંકેલતા જાઓ ભાઈ, સંકેલો. બધેથી મન પાછું લઈ લેવાનું. ઘરની વ્યવસ્થા, દુકાનની વ્યવસ્થા, પૈસાની વ્યવસ્થા, વ્યવહારોની વ્યવસ્થા, એ શું વ્યવસ્થાઓ છે, સંભાળશે તમારી આવેલી પેઢી. તમે એને તૈયાર કરી દીધા છે. હવે 50, 55, 60 એ પછી તો બ્રેક લાગવી જ જોઈએ. એ પછી સંસારની કોઈ પલોજણમાં, કોઈ માથાકૂટમાં, કોઈ વ્યવહારમાં 21 નું કવર કરે કે 11 નું કરે કે 101 નું કરે, આપણે શું લેવા દે? પણ હજી તો આપણી ટેવો નથી જતી, હજી આપણી આદત નથી જતી. કેટલા આપ્યા? શું કરવા 51 આપ્યા? 21 આપ્યા હોત તો ચાલત. એને કઈ આપણને વધારે નહોતા આપ્યા, પણ તારે શું કામ છે ભાઈ? હવે પતિ કેલો છો તું? હવે કબરમાં પગ લટકાવીને બેઠો છે. ભગવાનનું નામ લે ને ભાઈ, કબરની શું બેઠી મારે? ક્યારે થશો? કાલ ઘસડીને આપણને ઉપાડી જાય અને લાચાર થઈને નિવૃત્ત થવું છે કે ખુમારી પૂર્વક નિવૃત્ત થવું છે? ક્યારેક તો તમારી જાતને પ્રશ્ન પૂછો, કેટલા વર્ષ અને શેના માટે હું આપું બધું? આ કિંમતી આયુષ્ય કોની પાછળ વેડફી રહ્યો છું? મારા ભાતાનું શું? મુસાફરીએ મારે એકલા એક જવાનું છે, અને જો મારી પાસે કશું ભાતો નહીં હોય ને, કોઈ ભાતું નહીં બાંધ્યું હોય, તો દુઃખી થવાનો વારો આવવાનો. બહુ જ કિંમતી છે આ આયુષ્ય. એક એક ક્ષણમાં તાકાત છે અનંત કર્મની નિર્જરા કરી આપે, અને એક એક ક્ષણમાં તાકાત છે અનંત કર્મો બાંધી આપે.
બધી જ શક્યતાઓ આપણી સામે ખુલ્લી છે. કયા રસ્તે પગલું માંડવું છે એ મારે ને તમારે નક્કી કરવાનું. મારો રસ્તો તમે નક્કી નથી કરી શકવાના, તમારો રસ્તો હું નક્કી નથી કરી શકવાનો. જ્ઞાનીઓ માત્ર માર્ગ ચીંધે છે, ચાલવાની જવાબદારી મારી. હાથ પકડીને જબરદસ્તી ચલાવે ને ક્યારે જ્ઞાની કહેતા નથી. જ્ઞાની મગ્ન દયાળમ માર્ગ આપે, ચલાવે નહીં. માર્ગની દેશના આપે, માર્ગની સમજણ આપે, માર્ગ તરફ આંગળી ચીંધે, ચાલવાનું મારે. હા ક્ષણ અંકુર આયુષ્ય જે ક્ષણે પૂરું થશે ત્યારે મારી પાસે સિલકમાં કંઈક હોવું જોઈએ એટલું તો વિચાર કરો. આમને આમ ખરી પડશું, આમને આમ સંસારના પલોજન લઈને, સંસારના જ વિકલ્પો લઈને જીવ્યા કરશું, આમને આમ રખડી પડશું. આબોધ જગાડવાનો છે આ ભાવનાઓ. અનિત્ય છે તો છે. અંત હત યૌવનમ પુચ્છમિવ શૌવનમ. આ યુવાની કે ઘડપણ જે પણ હોય માણસ ભૂલે. અને એમાં આજના જમાનામાં જ્યાં કરલો દુનિયા મુઠ્ઠી મેં ચાલતું હોય, તમારા સંસ્કારોની હોળી થઈ જાય એવું વાતાવરણ છે, એવા સાધનો તમારી પાસે છે. જો વિવેક ન હોય, જો સંસ્કાર ન કેળવાયા હોય તો તમારા નબળા સંસ્કારોને જ પોષણ મળે એવી વસ્તુઓ તમારા ખિસ્સામાં છે. શેને પોષણ થાય, શેનું આકર્ષણ હોય આપણને? જીવને આકર્ષણ હંમેશા નબળાનું જ હોવાનું, હંમેશા માટે નબળાનું હોવાનું. એ તરફ જ મન ખેંચાવાનું છે. અને એ જ તો કસોટી છે આપણા ધર્મની, આપણી સમજણની, આપણા વિવેકની, આપણા જ્ઞાનની. કસોટી જ એ છે કે નબળા તરફ ખેંચાતા મનને સારા રસ્તે વાળવું. એ જ કસોટી. આપણે ચૂકીએ છીએ ક્યાં? મનને છૂટો દોર આપી દીધો, મનને છૂટ આપી દીધી છે. બતાડો કેટલો સંયમ આપણો, કેટલો સંયમ. આખા દિવસમાં આપણી પાસે મોબાઈલ કેટલી વખત હોય, ટીવી સામે કેટલી વખત હોઈએ? હિસાબ માંડ્યો છે કોઈ દિવસ? તમે દુકાને નવરા પડો ને ઓફિસે નવરા પડો એટલે પેલો હાથ ક્યાં જાય? ક્યાં જાય? તમે કોકના રિસેપ્શનમાં ગયા, હવે તો મસાણે જતા હશો તો યાદ કરતા. શું કરતા? તમારી સંવેદનાઓ મૂઠી થઈ ગઈ. તમને પ્રસંગનો કોઈ હરખ શોક પણ સ્પર્શતું નથી, કશું જ નહીં. બસ ટાઈમ મળ્યો, બેઠા, ખિસ્સામાંથી કાઢ્યું તમને અને લાગી જાઓ. શેમાં લાગો? શું જોવાનું? શું મળે? શું મળે? અંત હત યૌવનમ પુચ્છમિવ શૌવનમ. કૂતરાની પૂંછડી જેમ કાયમ વાંકી હોય ને, એમાં જુવાની પણ વાંકી છે, વંકાયેલી છે. એ આમ જ લઈ જાય. કઈ બાજુ લઈ જાય? બહુ જ જરૂરી છે વિવેક કેળવાય, સમજણ કેળવાય, બહુ જ જરૂરી. આપણે હંમેશા એમ વિચારતા હોઈએ સાહેબ છોકરાઓ મોબાઈલ ના જોવા જોઈએ, છોકરાઓ મોબાઈલ લીધા સિવાય ચાલતું નથી, રહેતા નથી. પણ કેમ એવું થાય છે? તમે વિચારો તો ખરા, કેમ એવું થાય? તમને કારણ ખબર છે કેમ તમારા ઘરમાં મોબાઈલ નું આટલું ચલન છે? જે માવતર છે, મેં કહ્યું હતું અહીંયા, જે માવતર છે એની સૌથી વધુ જવાબદારી છે. કોઈને ઉપદેશ કામ નથી આવતા, આચરણ જ કામમાં આવે. તમારે ટીવી જોતા જોતા પેલાને ઉપદેશ આપવો છે, જા ભણવા બેસી જા. શેનો બેસી જા ભણવા ભાઈ? તારે મોબાઈલમાં રમવું છે, પેલાને કહ્યું તું ધ્યાન દઈને વાંચ. તમારા આચરણમાં કાંઈ નહીં અને ઉપદેશમાં બધુંય. ક્યાંથી અસર થાય? બાળકોને તમારા એડવાઇસની જરૂર નથી, તમારા આચરણની જરૂર છે. તમારી સલાહ નહીં માને, તમારું આચરણ માનશે. બદલો વાતાવરણ તમારા ઘરનું.
તમે આવો બહારથી ત્યારે તમારા હાથમાં ચોપડી હોય તો નાનું બાળક જે તમારા ઘરમાં છે ને એ જોશે કે બાપા ચોપડી વાંચે તો હાથમાં ચોપડી લેશે. તમે હાથમાં રિમોટ લેશો તો પેલો રિમોટ પકડશે. તમે હાથમાં મોબાઈલ પકડશો તો પેલો મોબાઈલ પકડશે. તમારું જોઈને શીખશે. સંસ્કાર આપવા હશે તો પહેલું બલિદાન આપણી ઈચ્છાઓનું આપણે આપવું. વડીલોએ પહેલા પોતાની ઈચ્છાઓનું બલિદાન આપવું પડશે. વડીલોએ પોતાના મોજશોખ ઉપર બ્રેક મારવી પડશે. ત્યારે તમે ઘરમાં સંસ્કાર ઊભા કરી શકશો. બાકી વાતોથી કોઈ સંસ્કાર ઊભા થતા નથી. ફરિયાદો રહેશે ખાલી તમારી. ત્યાં કોઈ સાંભળતું નથી, કોઈ માનતું નથી. ક્યાંથી સાંભળે ને માને ભાઈ? અને આમ ને આમ આ ઉન્માદમાં ને ઉન્માદમાં આ જ આળા રસ્તે થઈને આ જુવાની પૂરી થઈ. કોઈ ભાન રહે નહીં. ખાવાનું, પીવાનું, પહેરવાના, ઓઢવાના કોઈ. જુવાની આવે એટલે જાણે પરવાનો મળી જાય, બધું જ કરવાની છું. કેવું જીવન થઈ ગયું? કેવું જીવન? કેટલી છૂટછાટ વાળું જીવન છે. ક્યાંય કોઈ મર્યાદાઓ આપણને નડતી નથી. અને એના પરિણામો આપણી નજર સામે છે. મોજ શોખમાં એવા ડૂબે, ખાવામાં પીવામાં. હવે મોટા ચોમાસું હતા, કેટલા 30 વર્ષ થયા. એક યુવાન હતો, બસ શોખ ગુટકા ખાવ. એમાં પણ એ લોકોને એમ લાગે કે હા ભાઈ નહીં, અમે કઈ કરીએ. અસર તો કરે. મોઢામાં કેન્સર થયું. 32 વર્ષનો યુવાન. નાના નાના 2 ભૂલકાઓ, 3 વર્ષના ને 1.5 વર્ષના નાના ભૂલકાઓ. અને મોઢું આખું ખબર છે તમને, જોયા હશે ને? પહેલા ભાન નથી હોતું, પહેલા વિવેક નથી આવતો. અને જ્યારે આ થાય ને ત્યારે આમ ફાંકા મારે. સાહેબ એકવાર મરવાનું જ છે ને. તમે જુઓ આજે આ ડ્રાઈવ ઉપર જાય ને બાઇક લઈને, આમ એવા નીકળે કે જાણે દુનિયામાં કોઈ છે જ નહીં એના સિવાય. 2 જુવાનિયા વડોદરાથી નીકળ્યા. તે વખતે આ તમારું સ્પ્લેન્ડર છે ને, નવું કંઈક નીકળેલું અને ફૂલ સ્પીડ. હવે વડોદરાથી નીકળ્યો ને ભાવનગર જાય. એ એટલી સ્પીડમાં ગયો, રસ્તામાં ગાડીઓ વાળા વિચારે કે આને શું થયું છે, એમ ભૂત વળગ્યું છે કે શું. એટલી ભયંકર સ્પીડમાં જતો હતો. એમાં એક જગ્યાએ રેતી આવી ગઈ. એ રેતીમાં ગાડી સ્લીપ થઈ. એ ગાડીને તો કાંઈ ના થયું, એના હાથ છૂટા થઈ ગયા. છોકરો ત્યાં ત્યાં પૂરો. મા બાપનો એકનો એક છોકરો કીધા વગર નીકળેલો, પોતાના મિત્રની બાઇક લઈને નીકળેલો. શેનો ઉન્માદ? શેનો? ક્યાં વિવેક ચાલ્યો જાય? એક ક્ષણમાં આખી જિંદગી પૂરી થઈ ગઈ. શું મળ્યું? શું મળ્યું? સીધાવાનું કોને? પાછળ વાળાને. પેલો બોટાદમાં જુવાન 32 વર્ષનો સાહેબ ગયા હતા મંગલિક સંભળાવવા. આપણી આંખમાં આંસુ આવી જાય. શું ગુનો કર્યો છે આ ભૂલકાઓએ? શું ગુનો કર્યો છે પેલી વ્યક્તિએ જે તમારા સાથે જીવનમાં જોડાઈ છે અને તમને ઉન્માદમાં કાંઈ ખ્યાલે ના રહે? બસ અમને તો જેમ ભાવે એમ અમે જીવીએ, અમને જેમ ગમે એ અમે કરીએ. 32 વર્ષે બધાને મૂકીને ચાલતા પડ્યા. આયુવાની છે. હંત હત યૌવનમ પુચ્છમિવ શૌવનમ કુટિલમતિ તદપી લઘુ દૃષ્ટ નષ્ટમ. આમ જોતામાં ખખડી જાય. ગમે તેટલી કસરતો કરતા હોય, ગમે તેટલા જીમમાં જતા હોય, તૈયારી કરતા હોય, પણ એકવાર અંદરથી ખવાવાનું શરૂ થાય, અંદરથી નબળું પડવાનું શરૂ થાય અને પછી હાડ પિંજર સિવાય કાંઈ બાકી ના રહે. યુવાની છે એ ભોગવવા માટે નથી. યુવાની છે એ ઉન્માદને પોષવા માટે નથી.
જુવાનીની શક્તિ, જુવાનીનો વિવેક તમારી જાતને અજવાળવા માટે. બે રસ્તા છે, વારંવાર કહું છું તમને, બંને રસ્તા છે. ક્યાં રસ્તે ચાલવું તમારે નક્કી કરવું. 4 દિવસના ચાંદરડા પર ઝૂઠી માયા શા માટે? બધા 4 દિવસના ચાંદરડા છે, થોડા દિવસની જુવાની છે, ખબર નહીં પડે. અને અત્યારે તમારા જમાનામાં 35-40 વર્ષે તો તમારા જુવાનીઓ હાફી જાય. 80 વર્ષનો ડોસો ધડધડાટ ચાલતો હોય અને જુવાનાઓને પૂછો, હાફી ગયા હોય. કેમ હાફી જાય? આટલા જીમમાં જાય, આટલી કસરતો કરે અને છતાંય એમના શરીર એમને સાથ નથી આપતા. કેમ? કોઈ જ સંયમ નહીં, ન ખાવાનો, ન પીવાનો, ન કોઈ જ બાબતનો સંયમ ન હોય, શરીર શું સાથ આપે? તેન બત પરવશા પરવશા હતદીય. પરવશ થઈ જાય, યુવાની આવે અને એના ઉન્માદમાં પરવશ થઈ જાય બિચારો, ભવિષ્યના કટુક ફળને જોઈ શકતો નથી. सावधान करे से भाई. दुनिया सराय फानी देखी, यहाँ की सब आनी जानी देखी. दुनिया सराय फानी देखी, यहाँ की सब आनी जानी देखी. जो आके न जाए वो बुढ़ापा देखा, और जो जाके न आए वो जवानी देखी. આવીને જાય નહીં એવું ગળપણ પણ જોયું છે. એકવાર ગળપણ પેઠું ને, આજુબાજુ વાળા તમને કાકા કહેવાનું શરૂ કરે એટલે સમજી જવાનું કે હવે વારો આવી ગયો છે, હવે આપણે ગરડા થયા. ધર્મશાળા છે આ દુનિયા. શું છે? ધર્મશાળા છે આ દુનિયા, બીજું કાંઈ જ નથી. આવે છે જાય છે, આવે છે જાય છે, બસ બધું જ વહેતું છે. કશું જ અહીંયા કાયમી ટકતું નથી. પેલા રાજાના મહેલમાં પેલા ફકીર આવ્યા, પેલા બહાર દરવાજ જોડે રકઝક ચાલી રહી છે. પેલો રોકે છે, પેલા કે મારે અંદર જવું, મારે 2 દિવસ આ ધર્મશાળામાં રહેવું છે, તને શું વાંધો? અરે બાપજી, પણ ધર્મશાળા નથી આ રાજાનો મહેલ છે, પણ મારે અહીંયા રહેવું છે 2 દિવસ, પણ અહીંયા ના રહેવાય તમારાથી. રકઝક ચાલે છે. રાજાને ખબર પડી. રાજા કે ભાઈ ફકીર છે, આવવા દો ને અંદર. આવવા દીધો અંદર. શું છે બાપજી આપને, શું તકલીફ છે? મારે આ ધર્મશાળામાં રહેવું છે 2 દિવસ. પણ સાહેબ, પણ આ ક્યાં ધર્મશાળા છે? આ તમને દેખાય છે મારો મહેલ છે, મારો રાજ દરબાર છે, હું અહીંયા રહું છું. ફકીર કે એમ? હા સાહેબ, મારો મહેલ છે. તારી પેલા કોણ રહેતું હતું? મારા બાપા, એની પેલા એમના બાપા, એની પેલા એમના બાપા રહેતા હતા. તો તારી પછી કોણ રહેશે? મારા છોકરા. એની પછી ભલા માણસ, મકાન એકનું હોય કે માણસો બદલાયા કરે ને શું કહેવાય? મકાન એકનું એક અને માણસ બદલાયા કરે, એ ધર્મશાળા એ તો ઘર છે. સતીશભાઈ શું છે, ક્યાં રહો છો? ભાડે આપવું છે? આખું આપી દેવું? સારું, મારે લેવું નહીં. માણસો મકાન એનું એ અને આવા જવા વાળા સતત બદલાયા કરે, એને તો ધર્મશાળા કહેવાય. બીજા કોને ધર્મશાળા કહેવાય ભાઈ? આ બધું જ બસ વેડફીને ચાલ્યા ન રહીએ એની ચિંતા કરવાની. આ આયુષ્ય વેડફાઈ રહ્યું છે, આ યુવાની વેડફાઈ રહી છે. ક્ષણ લાખેણી જાય. ધન્નાજીએ મા પાસે માગણી કરી, માં સંયમ લેવું છે. અરે બેટા, આટલા બધા કષ્ટો છે, આમ છે તેમ. કેટલા વર્ણન સામ સામા તમે વાંચો ને તો તમે રૂવાડા ઉભા થઈ જાય. એવી વૈરાગ્યની વાતો. માં જલ્દી રજા આપ, ક્ષણ લાખેણી જાય. કોને ખબર આવતી ક્ષણમાં મારા નસીબમાં શું લખ્યું છે? નક્કી કર્યું હોય આમ કરીશું ને તેમ કરીશું, અને શરીરમાં રોગ ઘેરાઈ જાય અને માણસને સારા કામ કરતા અટકી જવું પડે.
ક્ષણ લાખેણી જાય, મારે જલ્દી નીકળવું છે. સમજાઈ જતું હતું એક ઉંમરે, બસ માણસને સમજાય બસ હવે અટકવું છે, હવે અહીંયાથી આગળ નથી વધવું, હવે મારો સમય ફક્ત મારા માટેનો, સંસાર માટેનો નહીં. મારે ભવાંતરનું માથું બાંધવાનું છે. બાંધવું છે ને સતીશભાઈ? જાગજો ભાઈ, જાગજો. આંખ મીચાય એ પેલા ઉઘાડી લેજો. શું? આંખ મીચાય એ પેલા જાગી જજો. નહીતર જ્યારે સમજાશે ને ત્યારે બહુ જ મોડું થઈ ગયું હશે, બહુ જ મોડું થઈ ગયું હશે. જેમ ધન કમાવાની ઉંમર યુવાની છે, એમ ધર્મ કમાવાની ઉંમર પણ યુવાની છે. જેણે પહેલેથી જ આદત નથી નાખી, જેણે પહેલેથી ટેવ નથી પાડી, એ ઘડપણે ક્યારે ધર્મ કરી શકતો નથી, ક્યારે સ્થિરતા એના જીવનમાં આવતી નથી. ના, ન એ વાંચી શકે, ન એ માળા ગણી શકે, ન એને સામાયિકમાં સ્થિરતા આવે, ન એને સત્સંગમાં રસ પડે, કોઈ બાબતમાં એને રસ ના પડે. બસ એ ફાંફા મારે, કોઈક મળે, કોઈકની સાથે વાતો કરો, ફોન આવી જાય તો ફોનમાં વાતો કર્યા કરે, સામાવાળો સાંભળે છે કે નથી સાંભળતો કાંઈ નહીં, વાતો કર્યા, ટાઈમ પાસ કર્યા. હવે એડફાઈ જશે, અત્યારે સમય છે એ પહેલા ચેતી જાઓ, નહીતર ઘડપણ આવીને ઊભું રહેશે. કશું જ આપણા વશમાં નહીં હોય, આંખે દેખાતું નહીં હોય, કાને સંભળાતું નહીં હોય, હાથ પગથી જાતે ચાલીને ક્યાંય અરે નાવાય નથી જઈ શકાતું હોતું, ઘણી વાર તો ખવાતું એ નથી હોતું આપણાથી. એટલી બધી પરવશ દશામાં પહોંચીશું ને ત્યારે ચિત્તને સમાધિ આપનારું દુનિયામાં કોઈ નહીં હોય. માણસો જ સાચવશે તમને. જેમ સમાન માણસ સાચવે તેમ તમને માણસ સાચવશે. ઉચકીને અહીં મૂકશે, ઉચકીને ત્યાં મૂકશે, તમારા કપડા બદલાવી દેશે, બધું. પણ ચિત્તની સમાધિ તમને કોણ આપશે? કોણ આપશે? આજ સુધી સમજ્યા નહીં, આજ સુધી મારું મારું કરીને જીવ્યા, અને પછી વલવલા, પછી વેદના, પછી ફરિયાદો, આખી જિંદગી ન્યોછાવર કરી દીધી, આખી જિંદગી આ લોકોની પાછળ ખર્ચી દીધી. મને શું મળ્યું? પણ તને મળવાનું જ નહોતું ભાઈ. પહેલેથી સમજી લો, આપણે જ આપણું ભાથું તૈયાર કરવાનું છે. કોઈ તૈયાર કરીને નહીં આપે તમને, કોઈ જ નહીં આપે. તમારું ભાથું, તમારી સમાધિ, તમારી પ્રસન્નતા, તમારી સ્વસ્થતા તમારે જ મેળવવી પડશે, અને આજથી જ મેળવવી પડશે. સંસારના સ્વભાવને સમજી જાઓ. ક્યાંય મમત્વ કરવા જેવું નથી, ક્યાંય મૂર્છા રાખવા જેવી નથી, ક્યાંય મારાપણું રાખવા જેવું નથી. બધાથી નિવૃત્ત થઈને એક જ શુદ્ધ આત્મદ્રવ્યમેવ અહમ શુદ્ધ જ્ઞાનમ ગુણો મમ. બસ જે આત્મા છે એ જ હું છું, બાકી કાંઈ મારું નથી. સ્પષ્ટ સમજણ વગર ચિત્તને સ્વસ્થ નહીં રાખી શકાય, સમાધિ નહીં આપી શકાય, અને આર્ત ધ્યાન દુર્ગતિમાં લઈ જશે. ચિત્તને સમાધિસ્થ બનાવવું હશે, ચિત્તને સ્વસ્થ રાખવું હશે, ક્લેશ મુક્ત રાખવું હશે, તો આ ભાવનાઓના સહારે જીવવું પડશે. વારંવાર સેવન કરવાનું છે. અનિત્ય છે અને છે. સંપત્તિ હોય તોય અનિત્ય છે, સંબંધો હોય તો પણ અનિત્ય છે, સંસારનું સુખ માત્ર અનિત્ય છે, આયુષ્ય પણ અનિત્ય છે, આ શરીર પણ અનિત્ય છે, બધું જ અનિત્ય છે. એ સમજીને જ એની સાથે વ્યવહાર કરવો. જો પોતાનું સમજીને વ્યવહાર કર્યા, જો કાયમી છે એમ સમજીને વ્યવહાર કર્યા, જો મમત્વથી વ્યવહાર કર્યા, તો સંકલેશ સિવાય કાંઈ નહીં મળે, તો થોડું ધ્યાન સિવાય કાંઈ નહીં મળે. તો આ અનિત્ય ભાવના એનું શું સ્વરૂપ વિશેષ તે અગ્રે અધિકાર